ભરૂચના અંકલેશ્વરમાં મૌલવી પર દુષ્કર્મ આચરવાનો આરોપ. મોલાના અઝવદ બેમાતના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલ્યું. આરોપીના રવિદ્રા ગામે મકાન અને દુકાન પર બુલડોઝર ચાલ્યું છે. મદ્રેસામાં પણ ગેરકાયદે બાંધકામ કરાતા કાર્યવાહી કરવામાં આવી. પોલીસે પ્રશાસનને સાથે રાખી ગેરકાયદે બાંધકામો દૂર કર્યા છે. આરોપીએ મહિલાને સુગંધી પાણી પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ હતો. દુષ્કર્મ બાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ પણ કરતો. તારીખ 11/11/2025ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મૌલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જગ્યાએ તેના રહેણાંક મકાન, તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબિયત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે એ જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે.